વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિતના પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમતના ભાગ 2 સાથે મળ્યા છીએ। ભાગ 1 માં અવયવ અને અવયવ વિશેનો અભ્યાસ કર્યો છે અને ભાગ 2 માં આજે આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે અભ્યાસ કરવાનો છે। જોઈએ વિભાજ્યતાની ચાવીઓ એટલે કે કોઈ પણ સંખ્યા આપણને આપેલી હોય તો એ સંખ્યાને આપણને આ આપેલી સંખ્યાઓ વડે નિશ્ચિત કરી શકાય છે કે કેમ। આપણે જોઈએ કે જો આપણે 2 વડે ચકાસવું હોય અને સંખ્યા મોટી આપી હોય તો આપણે એને ભાગાકાર કરવાની જરૂર પડે નહીં। અહીંયા આપણને કેટલીક ચાવી આપી છે કે એ સંખ્યા જોઈને જ આપણને ખબર પડી જાય કે 2 3 4 5 6 8 9 10 કે 11 આ જે આપેલી સંખ્યાઓ છે એ સંખ્યાઓ વડે ભાગી શકાય છે કે નહીં। તો આપણે સૌપ્રથમ જોઈએ કે 2 ની વિભાજ્યતાની ચાવીઓ કઈ છે। તો પહેલા જોઈએ 2 તો એકમનો અંક આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કે 2 કી સંખ્યામાં આપણે જોયું એ જ પ્રમાણે કે એકમનો અંક જે પણ સંખ્યા આપેલી છે એમાં જે એકમનો અંક છે એ 0 2 4 કે 8 હોય તો એ આખી સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ। એ જ પ્રમાણે જોઈએ કે 3 તો સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે। જેટલી સંખ્યા આપી છે એના જે અંકો છે એ અંકોનો સરવાળો કરવાનો અને જે સરવાળો મળે છે એને આપણે 3 વડે ભાગીને જોવાનું કે 3 વડે એ સંખ્યાનો સરવાળો નિશેષ ભાગી શકાતો હોય તો એ આખી સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ। એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે 4 તો છેલ્લા 2 અંકો કાં તો 00 હોય 00 2 વાર હોય અથવા 4 વડે વિભાજ્ય હોય એટલે કે આપેલી સંખ્યાના છેલ્લા 2 અંક જ જોવાના કે કાં તો 00 હોય કાં તો એ 2 અંકોને આપણે સરવાળો નથી કરવાનું કીધું એ 2 અંકોને આપણે 4 વડે ભાગી શકતા હોય તો એ આખી જે મોટી સંખ્યા આપી છે એ 4 વડે નિશેષ ભાગી શકાય એમ કહી શકાય। એ જ પ્રમાણે જોઈએ 5 તો એકમનો અંક આમાં શું હોય 0 કે 5 હોય તો આપણે એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય એમ કહી શકીએ। હવે જોઈએ 6 તો સંખ્યા 2 અને 3 બંને વડે વિભાજ્ય હોય એટલે કે જે સંખ્યા આપણને આપેલી છે એમાં 2 ની ચાવી લાગતી હોય અને 3 ની ચાવી લાગતી હોય તો ભાઈ 6 ની ચાવી પણ લાગશે એટલે એના માટે અલગથી કરવાની જરૂર નથી। આપણે 2 અને 3 ની જે ચાવીઓ છે કે ભાઈ 2 એટલે શું કે એકમનો અંક 0 2 4 6 કે 8 હોય એ જ પ્રમાણે 3 તો કે સંખ્યાનો સરવાળો કરીએ અને એ 3 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા 3 વડે છે એમ કહી શકાય ભાગી શકાય એમ કહી શકાય। તો 2 અને 3 બંનેની ચાવી લાગતી હોય તો એ 6 વડે પણ વિભાજ્ય થશે। આપણે આગળ જોઈએ કે 8 તો જે પ્રમાણે આપણે 4 માં જોયું એ જ પ્રમાણે આપણે 8 માં જોઈશું કે આમાં આપણે જોયું કે 2 અંકો 00 હોય છેલ્લા આમાં જે છેલ્લા અંકો 3 0 હોય આમાં આપણે જોયું કે છેલ્લા જે 2 અંકો છે 4 વડે વિભાજ્ય હોય તો એ જ પ્રમાણે આપણે 8 ની ચાવીમાં જોઈએ છે કે 8 વડે વિભાજ્ય હોય છેલ્લા 3 અંકોની વાત કરી છે। આગળ જોઈએ કે 9 તો સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય તો આપણે 3 નું પણ શું જોયું હતું કે અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય એ જ પ્રમાણે 9 માં છે કે અંકોનો સરવાળો જો 9 વડે વિભાજ્ય હોય તો એ આખી સંખ્યાને આપણે 9 વડે ભાગી શકીએ છીએ। આગળ જોઈએ કે એકમનો અંક આપેલી સંખ્યાનો એકમનો અંક જો 0 હોય તો એ 10 વડે વિભાજ્ય છે 10 વડે એને નિશેષ ભાગી શકાય છે। આગળ આપણે જોયું કે 0 હોય તો એમાં બીજી કઈ સંખ્યા વડે ભાગી શકાય જુઓ 2 વડે પણ કરી શકીએ છેલ્લે આપણે 5 વડે પણ કરી શકીએ છીએ તો આપણે કહી શકીએ 5 અને 2 વડે થાય તો એ 10 વડે પણ વિભાજ્ય થશે 10 વડે પણ નિશેષ ભાગી શકાશે। એ જ પ્રમાણે આપણે જોઈએ કે 11 ની ચાવી શું છે તો 11 ની ચાવી થોડી અલગ છે તો એનું આપણે થોડું ધ્યાન વધારે આપીશું કે એકી સ્થાનનો સરવાળો જે સંખ્યા આપી છે એમાં જે અંકો એકી સ્થાને છે એમનો સરવાળો તેમજ જે બેકી સ્થાને છે એ સંખ્યાઓનો સરવાળો કરવાનો અને એ સંખ્યાઓનો સરવાળો જો સરખો હોય એટલે કે બંને વચ્ચેનો તફાવત જો શૂન્ય હોય કાં તો 11 નો અવયવ હોય એટલે કે 11 હોય 22 હોય 33 હોય આપણને 11 નો ઘડિયો તો આવડે જ છે તો જો શૂન્ય હોય કે 11 નો અવયવી હોય બંનેનો તફાવત તો એ 11 વડે ભાગી શકાય એમ કહી શકાય। જે આપેલી સંખ્યા છે એ એમાં જે એકમના અંકો છે એમનો સરવાળો અને બેકી સ્થાને જે આપેલા છે એમનો સરવાળો એ બંને વચ્ચેનો આપણે તફાવત જોવાનો છે। તો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે ભાઈ આ સંખ્યાઓને આપેલી જે આ સંખ્યાઓ છે વિભાજ્યતાની ચાવીઓ પ્રમાણે આ સંખ્યાઓને આપણે ભાગી શકીએ છીએ કે નહીં। તો સૌપ્રથમ આપણે જોઈએ 990 એમાં આપણે 2 ની ચાવી લગાડી જોઈએ કે લાગે છે કે નહીં
તો આપણે જોયું કે છેલ્લો અંક કયો હોય 0 2 4 6 8 હોય તો આમાં છે એકમનો અંક તો હા છે તો આ બે વડે આપણે કરી શકીએ 6000 માં જોઈએ કે પાછળ શું છે 0 છે તો આપણે એકમ 2 માટે શું છે એની ચાવી કે 0 2 4 6 8 હોવો જોઈએ તો આમાં પણ 0 છે આમાં પણ 0 છે એટલે ત્રણેય સંખ્યાઓને 2 વડે આપણે ભાગી શકીશું એ જ પ્રમાણે આપણે જોઈએ 3 તો અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય કે નહીં તો આપણે જોઈએ કે 9 અને 9 કેટલા થાય 9 અને 9 9 નો સરવાળો કરીને શું થાય 9 + 9 18 થાય અને 3 ના ઘડિયામાં 18 આવે છે કે નહીં બોલો 3 × 3 3 × 6 3 × 9 3 × 12 3 × 15 ને 3 × 18 એટલે કે ભાગી શકાય છે તો આ સંખ્યાને આપણે 3 વડે કરી શકીશું એ જ પ્રમાણે આ સંખ્યા જોઈએ તો 0 0 0 અને 6 નો આપણે સરવાળો કરીએ તો જવાબ શું મળે છે 6 અને 3 ના ઘડિયામાં 6 આવે છે ને 3 × 6 એટલે કે 6 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ માટે આમાં પણ આપણે 3 ની ચાવી લગાડી શકીએ આ જોઈએ કે ભાઈ આ બધી સંખ્યાઓનો આપણે જો સરવાળો કરીએ તો 6 ને 3 9 9 ને 9 18 18 ને 3 21 થાય છે અને આપણે જોઈએ કે 21 ને 3 વડે ભાગી શકીએ તો 3 × 21 એટલે કે ફરી આપણે આમાં પણ 3 ની ચાવી લગાડી શકીએ એ જ પ્રમાણે આપણે જોઈએ 4 તો છેલ્લા બે અંકો 0 0 હોય તો આમાં કોઈ સંખ્યા છે જેમાં છેલ્લા અંકો 0 0 છે તો હા છે આ 6000 છે એટલે આપણે અહીંયા સીધું લખી શકીએ કે 4 વડે આ ભાગી શકાય એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે 4 છેલ્લા બે જે અંકો છે 0 0 હોય કાં તો 4 વડે વિભાજ્ય હોય તો આ બે છેલ્લા અંકો જોઈએ ત્યાં જે 90 છે એ 4 વડે ભાગી શકાય છે છેલ્લા બે અંકોને 4 વડે ભાગી શકાતા હોય તો આખી સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ તો આપણે અહીંયા જોઈએ કે જો આપણે કરીએ કે 90 / 4 તો 4 દુ 8 એટલે 1 વધે છે 0 આપણે નીચે ઉતાર્યો 4 × 4 4 દુ 8 4 તરી 12 વધી જાય તો 4 દુ 8 એટલે આપણે જોયું કે આપણે નિશેષ મળતું નથી અહીંયા શેષ 2 વધે છે માટે આપણે કહી શકીએ કે આને 4 વડે આપણે ભાગી શકતા નથી છેલ્લા બે અંકોને આપણે 4 વડે ભાગી શકતા નથી એટલે 4 ની ચાવી આપણે 990 માં 4 ની ચાવી આપણે લગાડી શકીએ નહીં એ જ પ્રમાણે આપણે જોઈએ કે આનો સરવાળો કરી જોયો તો આપણે જોઈએ કે છેલ્લા બે અંકો 0 0 છે કે નથી છેલ્લા બે અંકો કયા છે 10 છે તો છેલ્લા બે અંકો 10 ને આપણે 4 વડે કરી શકીએ 4 દુ 8 થાય પછી 4 × 4 4 દુ 8 4 તરી 12 થાય છે એટલે 10 આવતા નથી એટલે કે 4 ની ચાવી આપણે આ સંખ્યામાં લગાડી શકીએ નહીં એ જ પ્રમાણે આપણે 5 જોઈએ કે એકમનો અંક 0 અને 5 હોય તો આપણે જોઈએ કે 0 અને 5 તો આપણે જોઈએ ત્રણેય સંખ્યાઓમાં 0 તો છે માટે ત્રણેય સંખ્યાઓમાં 5 ની ચાવીનો ઉપયોગ કરી શકીએ તો આપણે લખીએ કે આ પણ 5 વડે ભાગી શકાય આને પણ ભાગી શકાય અને આને પણ ભાગી શકાય એ જ પ્રમાણે આપણે જોઈએ કે 6 ની તો 6 ની કોઈ અલગથી ચાવી નથી એમાં જોવાનું કે સંખ્યાને આપણે 2 અને 3 ની ચાવી લાગુ પડે છે કે નહીં તો આપણે જોઈએ કે આ સંખ્યાને જોઈએ તો આમાં 2 અને 3 બંનેની ચાવી લાગુ પડે છે માટે એમાં 6 ની પણ ચાવી લાગુ પડશે એ જ પ્રમાણે આ સંખ્યામાં પણ 2 અને 3 છે આ સંખ્યામાં પણ 2 અને 3 છે માટે ત્રણેય સંખ્યાઓને આપણે 6 વડે કરી શકીએ હવે આપણે જોઈએ આગળ 8 છે કે છેલ્લા 3 અંકો 0 0 0 હોય તો 3 0 આપણને ક્યાંય દેખાય છે તો હા આ સંખ્યામાં 3 0 છે માટે 8 વડે આ સંખ્યાને તો આપણે કરી શકીશું બીજું જોઈએ બીજી કોઈ સંખ્યામાં 3 0 નથી બીજું શું કહ્યું છે કે છેલ્લા 3 અંકોને આપણે 8 વડે વિભાજ્ય હોય તો છેલ્લા 3 અંકો આ છે 990 તો એ 8 વડે કરી શકાય કે કેમ એ આપણે જોઈશું તો 8 × 8 9 નીચે ઉતારીએ તો 8 × 8 8 દુ 16 8 તરી 24 વધી જાય 8 દુ 16 એટલે 3 વધે ફરી આપણે 0 નીકાળીએ એટલે કે 8 × 8 8 દુ 16 8 તરી 24 8 ચોક 32 વધી જાય છે એટલે 8 તરી કરીશું એટલે આપણે કહી શકીએ કે આને નિશેષ ભાગી શકાશે નહીં એટલે કે 8 વડે આપણે આ સંખ્યાને આપણે ભાગી ન શકીએ એટલે 8 ની ચાવી આનામાં લાગુ પડતી નથી હવે આપણે જોઈએ કે આ સંખ્યાને તો 8 વડે આપણે જોઈ લીધું હવે આ સંખ્યાનો સરવાળો આપણે જોઈએ કે છેલ્લા 3 અંકો કયા છે 210 છે તો આપણે જોઈએ કે 210 ને આપણે 8 વડે કરી શકીએ છીએ તો 8 × 8 8 દુ 16 8 તરી 24 તો 8 દુ 16 કેટલા વધ્યા 5 વધે છે તો આપણે લખ્યા 5 0 નીચે ઉતાર્યા 8 × 8 8 દુ 16 8 તરી 24 8 ચોક 32 8 × 5 40 8 6 48
તો 8 6 48 કરીશું તો ફરી આપણી શેષ 2 વધે છે, એટલે કે નિર્શેષ ભાગી શકાતા નથી. એટલે આ સંખ્યામાં પણ 8 ની ચાવીનો ઉપયોગ કરી શકાશે નહીં. હવે આપણે આગળ જોઈએ 9. તો સંખ્યાના અંકોનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય તો અંકોનો સરવાળો કરવાનો છે. તો 9 + 9 કરીએ તો 18 આવે. 9 ના ઘડિયામાં આવે છે 9 * 18 થાય, માટે આ સંખ્યાને આપણે 9 વડે કરી શકીએ. એ જ પ્રમાણે આપણે જોઈએ 6. તો 6 ને આપણે 9 વડે કરી શકીએ નહીં, માટે આ સંખ્યાને આપણે 9 વડે વિભાજ્ય છે નહીં. આગળ આપણે જોઈએ કે આ સંખ્યાઓનો સરવાળો કરીએ તો 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 3 21. 9 ના ઘડિયામાં 21 આવે છે. 9 * 1 = 9, 9 * 2 18, 9 * 3 27 આવતા નથી, માટે આ સંખ્યાને પણ આપણે 9 વડે કરી શકીએ નહીં. અંકોનો આપણે સરવાળો કરવાનો છે. જેમ 3 ની ચાવીમાં પણ આપણે અંકોનો સરવાળો કર્યો છે, એમ 9 ની ચાવીમાં પણ આપણે અંકોનો સરવાળો કરવાનો છે. હવે જોઈએ 10. તો કે પાછળનો એકમનો અંક 0 હોય તો 3 માં છે, તો આપણે ત્રણેય સંખ્યાઓને 10 વડે ભાગી શકીએ. અને છેલ્લે આપણે જોઈએ કે 11. તો એમાં આપણે શું કરવાનું છે? જે એકી સ્થાને છે એ લોકોનો સરવાળો કરીશું, જે બેકી સ્થાને છે એ લોકોનો સરવાળો કરીશું, અને પછી બંનેનો તફાવત જોઈશું કે શું છે. તો આપણે જોઈએ કે પહેલા આપણે જોઈએ કે 990 ની વાત કરીએ તો આ બે સંખ્યા તેમજ આની આગળ કોઈ સંખ્યા નથી. આનો અને આનો સરવાળો કરો એકી સંખ્યાનો તો શું થશે? 9 અને 0 નો સરવાળો કરીએ તો જવાબ આવે છે 9, અને આ બાજુ પણ આવે છે 9. તો આ બંનેનો 9 અને 9 વચ્ચેનો તફાવત શું આવે છે? સરખી સંખ્યા છે, એ બંને વચ્ચેનો તફાવત શું આવશે? 0. માટે આપણને શું કીધું છે? તફાવત કેવો આવે? 0, અથવા તો 11 નો અવયવી હોય તો 11 ને ચાવી એના પર લાગુ પડે છે. માટે 990 ને આપણે 11 વડે ભાગી શકીએ. ત્રીજું આપણે જોઈએ કે 6000 આપ્યા છે, તો એમાં આપણે એકી સ્થાન અને બેકી સ્થાન જોઈએ તો આ બંનેનું જોડકું અને આ બંનેનું જોડકું કરીએ તો આ બંનેનો સરવાળો 6 અને 0 એટલે 6 થાય છે, અને આ બંનેનો થાય છે 0. તો 6 અને 0 નો તફાવત છે 6, માટે આપણને 0 કે 11 નો અવયવી મળ્યો નથી, માટે આ સંખ્યાને આપણે 11 વડે કરી શકીએ નહીં. તે જ પ્રમાણે આપણે ત્રીજી સંખ્યા જોઈએ 6,39,210. એમાં આપણે જો જૂથ પાડીએ એકી સંખ્યાઓનું તો 6, 9 અને 1 કરીએ એટલે 16 આવે છે. એ જ પ્રમાણે આપણે આ સંખ્યાઓનું કરીએ તો 3, 2 અને 0 નું કરીએ તો 5 આવે છે. તો આ બંને સંખ્યાઓ છે 16 અને 5, એ બંને સંખ્યાઓ વચ્ચેનો તફાવત શું આવે છે? 11. માટે આ સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ. તો આપણે એકવાર પુનરાવર્તન કરીએ કે એક જેવી સંખ્યાઓને આપણે ભેગી કરીએ તો પહેલી સંખ્યા છે કે 2, બીજા છે કે 2 ના પણ આપણે એકમના અંકો જોઈએ છીએ, 5 ના પણ આપણે એકમના અંકો જોઈએ છે, અને 10 ના પણ આપણે એકમના અંકો જોઈએ છીએ. 2 માં શું છે? એકમના અંક 0, 2, 4, 6 કે 8 હોય. એ જ પ્રમાણે 5 માં 0 કે 5 હોય. એ જ પ્રમાણે 10 માં છેલ્લે અંક 0. એ જ પ્રમાણે આપણે જોઈએ કે ભાઈ 3, તો 3 માં પણ આપણે શું કરીએ? અંકોનો સરવાળો કરીએ છીએ. એ જ પ્રમાણે બીજા કઈ સંખ્યા છે જેમાં આપણે અંકોનો સરવાળો કરીએ છીએ? તો કે 9 છે. એટલે કે 3 અને 9 બંનેમાં આપણે અંકોનો સરવાળો કરીને જોવાનું છે. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે એક જેવું કયું છે 4 અને 8. તો 4 માં છેલ્લા બે અંકો 0 0 હોય. એ જ પ્રમાણે 8 માં છેલ્લા 3 અંકો 0 0 હોય. 4 માં આપણે છેલ્લા બે અંકોને જોવાના કે 4 વડે વિભાજ્ય છે કે નહીં. એ જ પ્રમાણે 8 માં આપણે જોવાના કે છેલ્લા 3 સંખ્યાઓ 8 વડે વિભાજ્ય છે કે નહીં. અને છેલ્લી આપણે જે સંખ્યા વધી છે 6, તો એના માટે આપણે અલગથી ચાવી લગાડવાની નથી. એમાં આપણે જોવાનું કે 2 અને 3 વડે થાય છે કે નહીં. જો થતી હોય તો એ 6 વડે પણ થતી હશે. અને છેલ્લે આપણે 11 જોયા છે એ આપણા અલગ જ છે ભાઈ. એમાં આપણે એકી સ્થાનો અને બેકી સ્થાનોની જે સંખ્યાઓ છે એમનો સરવાળો કરવાનો અને બંને વચ્ચેનો તફાવત મેળવવાનો. અને તફાવત જો શૂન્ય હોય, બંને સરખી સંખ્યા આવતી હોય, બંનેનો તફાવત શૂન્ય થતો હોય, કાં તો 11 નો અવયવી હોય તો એ સંખ્યાને 11 ની ચાવી લાગુ પડે છે એમ આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિતની અંદર પ્રકરણ 3 ના સંખ્યા સાથે રમતના ભાગ 2 એટલે કે વિભાજ્યતાની ચાવીઓ વિશેનો અભ્યાસ કર્યો છે. અને આગળ આપણે આગળના વિડીયોમાં લસા અને ભૂસા વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપને જો આ વિડીયો ગમી હોય તો અમારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ શેર કરો.